ટ્યુશન ચાલુ કરવાનું હતું પણ કઈથી હવે કરવાનું કેમ કે અત્યારે તો હવે વરસાદ ચાલુ છે. તો જય માતાજી મારા કલેજ આવો. તો અત્યારે હું આવી ગયો છું દુકાને અને અત્યારે તો જોવા હવારમાં બરાબર નો વરસાદ ચાલુ થઈ ગયો. લે આ તો જો ખાબોચો ભરાઈ ગયો. પરંતુ મારા ખાગીને આવે તો અત્યારે આપણે ભૂખ લાગી છે તો શું ખાવાનું છે જો મગ અને ચણા. પરંતુ આપણે એક્સરસાઇઝ કરી નથી કેમ કે આજે વરસાદ પડે છે એટલે એક્સરસાઇઝ થઈ નહીં. પણ તોય આપણે મગ ને ચણા ખાવાના છે કેમ કે આપણા હેલ્થ માટે સારું છે અને મગ અને ચણા ખાઈએ તો બહુ ભૂખ બી ના લાગે અને કેવું કે પેટમાં સારું રહે. સાચી વાત ને મારા કલેજ? તો મારા કલેજ આવજો. આ વરસાદમાં મારો દેવ ટાયર ફેરવે છે અને પલળતો દુકાને લેવા આવે છે અને જોટો ખરે ટાયર અત્યારે ફેરવાનું હોય વરસાદમાં. હે લે તારે પૈસા ડોટો ભાગો લગાવ લીંબુ. તો મિત્રો અત્યારે વરસાદ પડે છે અને આજે રવિવાર છે તો આપણે કઈ વાંચવાનું નહીં. તો મને તો વરસાદમાં નાહવાનું મન થાય છે પણ વરસાદ કેવો ટાપક એટલે ધીમો પડે છે. ધમધમાઈને પડે તો નાહવાની મજા આવે અને મારો દિવસ લુગડો બી પછી પલાળીએ તો લુગડો બી કઈ નહીં ને એટલે વાડી વારવું પડે નાહવાનું પછી. એટલે કઈ વાંધો નહીં. હવે અત્યારે હવે થોડું એડિટિંગ વિડીયોનું બાકી છે તો એડિટિંગ કરી લઈએ અને પછી એકાદું મૂવી જોઈ લઈશું. પછી જોઈએ આજે કે શું કરીએ હવે કેમ કે આજે રવિવાર છે એટલે વાંચવાનું તો છે ને આપણે. હલો તો જો અમારા કલે જાવ જો અત્યારે બી દુકાને ઘરાકો કેવી નોટ વાળી જાય જો પલળેલી પડેલી અને કેટલી બધી પલળેલી છે જો તો ખરા. મારો દિવસ થોડી કોઈ ખેંચે ને ભૂલથી આમ ખેંચે જાય ને તો ફટ દઈને ફાટી જાય. તો અને હવે મારે હુકવી કેમ નહીં? હવે તાપ તો પડતો નહીં તો હુકાશે કેમ નહીં? તો આપણે આનો જુગાડ કરવો પડશે. ચોપડાની અંદર મૂકી દઈશું એટલે કેવું બધું પેજ હોય એ પાણી શોષી લે. સાચી વાત ને? હાલ એ જ કરવું પડશે. કોઈ રસ્તો તો છે નહીં કેમ કે આવી પલળેલી નોટો આવે. શું કરીએ હવે? ગ્રાહક જોડ હોય તો આપણે ધંધો કરવો હોય તો લેવી તો પડે ને. સાચી વાત ને? તો મિત્રો જો જાદુ આવી ગયું છે. જાદુ તો તમને ખબર જ હશે કે વરસાદની સિઝનમાં આપણે બી જ્યારે નાના હતા ને ત્યારે આના જેમ જો જેમ કોથરી કેવી લગાવી છે એવી રીતે કોથરી લગાવીને ફરતા હતા વરસાદમાં. સાચી વાત ને મારા કાલે જાઓ? જો તમે ફરતા હતા કે નતા ફરતા કમેન્ટ કરીને કહો કે છતરીઓ લઈને નહીં ફરતા પણ કેવું કોથરી લગાવી દેવાની અને ફરવાનું. સાચી વાત ને? આના જેમ જો મજા આવે પણ સાચી વાત ને મારા કાલે જાઓ? બાળપણ તો બાળપણ કહેવાય. મજા કરી બાળપણમાં તો. પણ બાળપણમાં હતા ને ત્યારે તો એવું લાગે કે હવે મોટા થઈ ગયા પૈસા કમાતા થઈ ગયા. અત્યારે એવું લાગી રહ્યું છે કે બાળપણ જ બહુ સારું હતું. સાચી વાત ને? તો મિત્રો જો ખાલી એક જ દિવસ વરસાદ પડે થયો છે ને અહીંયા તો અડસિયા નીકળી ગયા છે. જો અડસિયા અને કહેવાય અડસિયા. તો મારા કાલે જાઓ જો અત્યારે તો ધમાધમ વરસાદ પડી રહ્યો છે. કશું બતાવું તમને ઉભા રહો. તો જો મારા કાલે જાઓ મારા ઘરે તમને બતાવું તો ખરો. જો અહીંયા આગળ કેટલું બધું પાણી જમ્યું છે અને અહીંયા આગળ જો સવારું ભરાઈ ગયું એટલું બધું પાણી ઘરમાં ટપકે છે ને આ બધું તો જો ભેનું થઈ ગયું છે. જો મારા ઘરે જાઓ અત્યારે 3:30 થઈ ગયા છે ને અત્યારે હું આવી ગયો છું દુકાને અને આજથી આપણે આ મારા ઇલાકાના જે છોકરા છે એનું કેવું કે ટ્યુશન ચાલુ કરવાનું હતું પણ કઈથી હવે કરવાનું કેમ કે અત્યારે તો હવે વરસાદ ચાલુ છે તો અત્યારે તો કોઈ લાગતું નહીં આવે એવું કેમ કે મેં કીધું આપણે રવિવારથી આપણે ટ્યુશન ચાલુ કરી દઈશું અને તમારે જે શીખવું હશે તમારે જે કરવું હશે બધું હું તમને શીખવાડીશ. પરંતુ હવે વરસાદ ચાલુ છે તો કેમ ના હું બોલાવું એમને? મારા ઘરમાં જ પાણી ટપકે છે. હવે ધાબા ઉપર મેં કીધું ધાબા ઉપર હું બેસાડીશ મસ્ત બધા છોકરા મસ્ત કેવું કે સમજાવીશ અને બધું શીખવાડીશ. પરંતુ શું કરવાનું વરસાદ ચાલુ છે તો હવે 1-2 દિવસ પછી વરસાદ બંધ થાય એટલે આપણે ચાલુ કરી દઈશું ટ્યુશન. તો મિત્રો અત્યારે આપણે બનાવવાની છે પનીરની સબ્જી. અહીંયા ડુંગળી લસણ અને તવો મૂકી દીધો છે અને અહીંયા જો પનીર કપાઈ રહ્યું છે. તો હાલો આપણે પનીરનું સબ્જી બનાવવાની છે. તો હાલો પનીર મસાલા. તો મિત્રો અત્યારે ફાઇનલી જો પનીરનું શાક બની ગયું છે. તો હાલો હવે મોડા જમવાનું છે. અત્યારે તો લાઈટ નહીં એટલે આ તો વહેલું બનાવી દીધું છે. અત્યારે હાલો હવે દુકાને જવાનું છે. હા યાર આગો શું લે હેરાન કરવા આવી ગયો હોય? જા ગયા જા તો જા. હા દાટ્યું અહીંયા આગળ કશું તા પછી શું જાને યાર ઘેર હવે હસ્યાવાળી ત્યાં ગયા જતો યાર ચમ જતો જા હે. આ બધું ઘરના કળા મોઢામાં સારું લાગે બધું એક જ હાલે ને લાફો લબાકો મેં લેવો હા મને ના મારો કદો તને હાલ દે હું પાછું કેબડા જો મને પડે વાગશે ને તો તારું આ ગાલો તોડી લઈશું. એટલું તારજી ગાલો છે ને તારો આ ગાલો ફૂલાલ લઈશ. જા ઘેર જતો જા. દંડો નારામાં બેટા વાગે દંડો જા ને ઘેર જતો જા. ઘેર દશામાની આરતી કરવાની હતા જા ઘેર જતો. મમ્મી કહે છે આરતી કેટલા વાગે કરવાની પૂછતા જા ચમ જા ને જા ખેબડા જા હેર. શું ચોકલેટ આવતું જ જોયો ના મળે ના લઈ ગયો 2 ચોકલેટ. શું ના ઘડે વડે થોડી આ લાલ કરવાની તારી ચોકલેટ? શું નહીં લઈ ગયો ખરો? હે શું નહીં?
શું શીરો શીરો નહીં શું બોલો ખબર ના પડી શું પણ જીરો જીરો નહીં જીરો જીરો ચોકલેટ થોડી હોય એમ કે તું મને જાહેર એક જ ચોકલેટ મળશે ટીકડો ચોકલેટ ના મળે એક જ ચોકલેટ મળે ખાવી જ બોલ આલુ એક ચોકલેટ એકલી જ મળશે બરાબર ના આપે તું તો ભાઈ ઢગલો લઈ જાઓ બુઠ્ઠો ભાઈ નાઈ જાવ તો નહીં નાઈ જાવ માર તાલી સારું યાર આલુ Big thank you for being here. बहुत बहुत धन्यवाद।